માતાજી જય દ્વારિકાધીશ મિત્રો, આજે આવ્યા છીએ અમે અમેરિકાની હોનેસ્ટમાં ફૂડ ટ્રાય કરવા માટે. તો કેવું રહે છે અહીંયાનું ફૂડ તમને રિવ્યૂ આપશું. કેટલામાં પડે છે, શું પ્રાઇસ છે, ડીશનો પ્રાઇસ, અને સન્ડે છે તો કેટલું ટ્રાફિક છે એ બી તમને બતાવીશું. ચલો મળીએ અંદર જઈને. તો અંદર આપણે આવી ગયા અને આપણે ટેબલ બુક કરી દીધું હોય. અમે 3 જણ છીએ અત્યારે. તો ઓર્ડર કરીએ. શરૂઆત કરીશું હોનેસ્ટની સ્પેશિયલ પાવભાજીથી, કેમ કે પાવભાજી બહુ મસ્ત બનાવે છે અહીંયા. પાવભાજીની વાત કરીએ તો અહીંયા એક પાવભાજીની ડીશ પડે છે $12.99, એટલે કે $13. $13 એટલે ઇન્ડિયાના થાય એપ્રોક્સ $1100. એટલે એવું કહી શકે કે $1100 એક પાવભાજીની ડીશ છે અહીંયા. પણ $13 એટલે અમારા માટે તો $13 બરાબર જ છે. તો $13 પાવભાજી છે. એના પછી ચીઝ પાવભાજી, સ્પેશિયલ પાવભાજી 13 ની જગ્યાએ $14, $15 એ રીતના ભાવ વધતો હોય. જેમ જેમ તમે ગોળ નાખો એમ ગળું થાય જેવું છે ભાઈ. જેમ તમે ચીઝ એડ કરો અથવા બીજું કઈ એડ કરો તો એનો ભાવ વધતો હોય. એના પછી પુલાવ હતો પણ સ્ટાર્ટ થાય છે $12 થી, $12.99 એટલે $13 થી. એના પછી બોમ્બે ચાટ, ભેલ ચાટ, સેવપુરી વગેરે વગેરે જે $7, $8 થી એપ્રોક્સ ચાલુ થાય છે. સારી પ્રોડક્ટ હતી, બહુ મજા આવી હતી. ડેઝર્ટ મીન સ્વીટ ગળ્યામાં હતું ગુલાબજાંબુ, રસમલાઈ અને ગાજર કા હલવા, જે $3, $4 અને $5 થી સ્ટાર્ટ થતું હતું. ઢોસામાં બી અલગ અલગ વેરાયટી હતી. સાઉથ ઇન્ડિયન ફૂડ બી બહુ બધા હતા, એમાં બી અલગ અલગ વેરાયટી હતી. પણ એને અમે સ્કીપ કરી હતી. નેક્સ્ટમાં જતા રહેતા કોમ્બો ડીશમાં. તો કોમ્બો ડીશનો ભાવ હતો, પંજાબી ડીશ તમે લો તો એ હતી $14.99 એટલે કે $15. એન્ડ $15 ની અંદર તમારો 2 સબ્જી, 2 રોટી, દાલ, રાઈસ, સ્વીટ, પાપડ એન્ડ દહીં એન્ડ પીકલ, એટલે કે દહીં પીકલ્સ મીન્સ કે આપણે અથાણું, દહીં, દાલ, રાઈસ, સ્વીટમાં મારા ખ્યાલથી આમાં આવતું હતું લાસ્ટ ટાઈમ ગુલાબજાંબુ હોય તો મને યાદ ત્યાં સુધી તો ગુલાબજાંબુ અને સબ્જી હોય છે. તેમ ચનાપુરી બી એક ફિક્સ ડીશ હતી. તો મોસ્ટ ઓફ અહીંયા પંજાબી ડીશ સારી હોય છે. અમે ટ્રાય કરી લીધા, મેં અને જોયું બંને ટ્રાય કરી હતી. $15 એટલે એપ્રોક્સ $1275 જેવું થાય. તો $1200 ફિક્સ થાળી અહીંયા હોય છે અમેરિકામાં હોનેસ્ટની અંદર. અને અમારા US રૂપીઝમાં કહીએ તો US ડોલરમાં કહીએ તો $15 એમ. અને આ સિવાય ચાઇનીઝમાં બી બહુ બધા ઓપ્શન હતા, મંચુરિયન વગેરે. પણ આ વખતે મેં કોઈ ચાઇનીઝ ટ્રાય કરવાના હતા. લાસ્ટ ટાઈમ મંચુરિયન કરી દીધું, સારું હતું. પણ આ વખતે અમે ચાઇનીઝ ટ્રાય કરવાનું નતું નક્કી કર્યું. એન્ડ પછી લાસ્ટમાં લચ્છી મીન્સ કે છાસ. તો અમે 3 છાસ મંગાવી હતી. એમાં 2 છાસ હતી ને એક મેંગો લચ્છી હતી. તો એ લગભગ $16 પડી હતી. એક છાસ કહીએ તો $5 ની અંદર એક છાસ મળે છે અહીંયા. બીજું અહીંયા રેસ્ટોરન્ટનો ટાઈમિંગ છે કે 11:30 મોર્નિંગ થી 10:30 રાત્રે. એન્ડ મંડે ટુ ફ્રાઈડે લગભગ 11:30 સુધી રેસ્ટોરન્ટ ઓપન હોય છે. આ રેસ્ટોરન્ટ કઈ જગ્યાએ આવ્યું છે હું તમને જરાક એડ્રેસ ડિસ્ક્રિપ્શન તો મૂકી દીધું, તો બી કહ્યું. જર્સી સિટી, ન્યૂ જર્સી ની અંદર જર્સી સિટીમાં ઇન્ડિયા સ્ક્વેર છે, ત્યાં હોનેસ્ટ રેસ્ટોરન્ટ આવ્યું છે. તો ભાઈ અમારો ઓર્ડર આવે શરૂઆત થઈ ગઈ હતી. સૌથી પહેલા તો વેજ પુલાવ જે અમે મંગાવ્યો હતો સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ વાળો, એ આવી ગયો. એના પછી 2 એક્સ્ટ્રા પાવ એન્ડ પાવભાજી આવી ગઈ હતી. પુલાવ સાથેનું રાયતું પણ આવી ગયું હતું. એના પછી આવી જઈ ભાઈ અમારી હોનેસ્ટની સ્પેશિયલ છાસ, કેમ કે મને અહીંયાની છાસ બહુ ભાવે, બહુ જોરદાર લાગે ભાઈ. તો અમારી જયસીબેની છાસ અને અમારા સ્વપ્નિલભાઈ હતા એમની મેંગો લચ્છી આવી ગઈ હતી. તો મોઢામાં પોણી આવી જાય એવું ભાઈ ખાવાનું આવી ગયું આપણું. તો અમે તો પછી પડી ગયા ભાઈ, ધડાધડ ચાલુ કરી નાખી ભાઈ, બેટિંગ ચાલુ કરી પૂરું કરી નાખ્યું. જબરજસ્ત મજા છે, જોરદાર સ્વાદ હતો. ખાવાની તો મજા કુછ વાર. અહીંયા તો જોરદાર મસ્ત. કોઈ બી અમારા ઘરે મહેમાન આવે તો આપણે તો જર્સન ઇન્ડિયા સ્ક્વેરની બાજુમાં જ રહીએ. તો કોઈ બી મહેમાન આવે તો સીધા અમે તો હોનેસ્ટમાં જઈએ, બહુ મજા આવે ખાવાની. તો હવે બિલ પે કરવાનો ટાઈમ આવી ગયો છે, તો બિલ પે કરી દઈએ આપણે અત્યારે. तो अप्रोक्स कितना हुआ था बोल सकते हो? जस्ट फॉर वीडियो. अरे सर क्या है, छोड़ो ना, आप पार्टी में दे देना एक बार उसको. अरे भाई अप्रोक्स जस्ट फॉर वीडियो. हाँ अप्रोक्स કેટલું દીધું? વાંધો નહીં, ચલો. તો મિત્રો હોનેસ્ટમાંથી તો નીકળી ગયા છીએ. હવે અમે ટોટલ બિલ કેટલું થયું સિરિયસલી નહીં ખબર. તો એમાં એવું છે કે મારી એક ફ્રેન્ડ છે પરી કરીને, જે ત્યાં જોબ કરતા હતા. તો એન્ડ એના સિવાય બી 2-3 મિત્રો મારા જોબ કરે છે ત્યાં. તો યાર એમને પેમેન્ટ કરી દીધું, એડવાન્સમાં જ પે કરી નાખ્યું. અને કેટલું બિલ થયું એ બી મને ના કીધું એન્ડ કહી જ ના કીધું, કોઈ ઇન્ફોર્મેશન શેર નહીં કરી. કેટલું બિલ થયું અને શું પ્રાઇસ હતી કંઈ જ નહીં. તો બી હું અંદાજો તો નીકાળી જ દઈશ કે એપ્રોક્સ કેટલું થયું. જે પ્રમાણે ઓર્ડર કર્યો અને જે પ્રમાણે મેનુ હતું એ પ્રમાણે અંદાજો તો આવી જશે કે અમારા આટલા રૂપિયાનું બિલ બન્યું છે. એ હું તમને અત્યારે જસ્ટ થોડીક મિનિટમાં કેલ્ક્યુલેશન કરીને કહું છું. બાકી થેન્ક યુ પરી, કેમ કે એને ડાયરેક્ટ બિલ પે કરી દીધું હોય અને અમને કીધું નથી. કેવો લાગ્યો આજનો વિડીયો? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ. તો અમે ઓર્ડર કરી હતી એક પાવભાજી, એની સાથે 2 એક્સ્ટ્રા પાવ, પુલાવ, સમોસા ચાટ વિથ છોલે એન્ડ છાસ. તો એપ્રોક્સ પાવભાજી $13 ની હતી. 2 પાવના $2, 13 ના 14, 15 ના પુલાવ હતો $12 નો, 15 ના 10, 25 ને 27. સમોસા ચાટ હતી $10 ની, 27 ને 10 37. એન્ડ છાસ હતી 3 એટલે થયા હતા 15. તો 27 ને 37 ને 6 38 39 40 41 42 એટલે એપ્રોક્સ $50 બિલ. એન્ડ સર્વિસ ટેક્સ ના હાથે ચાર્જ બાજ
કરીએ તો 70 થી 75 મેક્સ ટુ મેક્સ $80 જેવું અમારું ટોટલ બિલ બન્યું હતું 3 જણનું, જેમાં મેં પાવભાજી, એક્સ્ટ્રા પાવ, પુલાવ, સમોસા ચાટ અને છાશ મંગાવી હતી. તો $70 થી $80 નો તમારે એપ્રોક્સ અંદાજો ખર્ચ લાગી શકે એવું કહી શકાય. એન્ડ બીજું ઇન્ડિયન રૂપીઝમાં કહેવા જઈએ તો 6 થી 7,000 રૂપિયા થાય. તો એટલો ખર્ચો થયો હતો અમે. તો આ તો અમારો હોનેસ્ટનો એક્સપિરિયન્સ. લગભગ 7,000 જેવો ખર્ચો થયો હતો ઇન્ડિયન રૂપીઝમાં, અને અમારા કહીએ તો $70 થી $80. પણ થેન્ક યુ પરી, કેમ કે એને અમારું બિલ પે એડવાન્સમાં કરી દીધું. મેં બહુ બધો ટ્રાય કર્યો એને બિલ પે કરવાનો, પણ એ ત્યાં હતી તો એને બિલ અમારું પે કરી દીધું. તો થેન્ક યુ પરી.